અમે રંગમેલ માં સુતા તા પેલી પોરના સપના આવે છે તો હું મારા સપનાની વાત કરું સાસુમાં સપના સપના હું સોટી સો એક તારી ઉતી નત કોઈને ફુવાય ન દેતી તો એ હું કર તારા સપનાની વાત એ આજ પેલી રે પોરના આજે બીજી પોરના સપના એવા છે રતનો રાયકો તેડવા આવે છે સાસુમાં હવાર પડતા અમારા સપના સાચા પડે તો જવાની તો આજ્ઞા દેહો ને બા તને હવારે 5 વાગે દરરોજ સપના આવે હાસી વાત છે આયા કોઈ જે સપનો આવ્યો નથી એ બહુ સપના આવતા હોય તો ઓસીકો બદલી નખાય એને કની સે સાક મૂકી દેવાય એ નકર તલવાર વાગે નકર ભાલા મૂકીને હુઈ જવાય હુતી ન કોઈને હુવા દેતી નથી અરે સાસુમાં હવાર પડતા અમારા સપના સાચા પડે તો જવાની તો આજ્ઞા દેહો ને બા બતા આવા સપના હાસા ન હોય ઈ તમારો બધો વેમ છે કોઈ તેડવાનો આ 20 વર્ષ વઈ ગયા કોઈ સંભાળ લીધી નથી અરે કોઈ છે રાજમાં હાજર લે રજવાડ હોય ના બધા હાજર જ હોય એવું છે એમને ને આ બધું હું છે આ છે હાય આને આઘું રાખો ને આમ આગાયરો રાજમાતા પાટો મારશે ને તો ઓલ કર તમે વિયા જાહો હા પણ હાંડડી આઘી રાખ તારી પાગી તો છે ક્યાં આમ હડબડ હાયલો જાસો દેખાતું નથી દેખાય તો છે તે હાટુ તાય ઊભો નકર નાનો એવું પોકામે આવ્યો તો પોકરણગઢ થી આવું છું અને પિંગલગઢ સુધી આવ્યો છું બેન સગુણાને તેડવા એમ એના વીરાના લગ્ન છે એટલે શું કીધું એના વીરાના લગ્ન છે એટલે એને ક્યાં એકે ભાઈ હતો હવે જાનવી ને આવ્યા ત્યાં તો કોઈ નતું એને બે ભાઈ છે રામદેવ વિરમદેવ અને આ લગ્નની કંકોત્રી
અરે વીરા આજે પોકરણ ગળ બધા ખુશેલા મંગલ તો સેને વીરા હા બેના દુકડા લઈ લે પેલા વીરા કુશળ મંગળ છે ને અરે સાસુમાં હું તમને નથી કહેતી રત્નો રાયકો તેડવા આવશે તું કેતી જ હતી તો જવાની આજ્ઞા દો મને એમ સાસુમાં તો આ કે હા ખોટી છે બધી કાયમ કાયમ સપના એવા કરે આને તો વાત તો હાસી છે જાવું છે? હા બા તું તો એટલું મીઠું મીઠું કારક બોલને મને એમ થાય 5 જણાને બીજાને હારે મોકલી દો હા પણ તારે કોઈ જાવું હોય ને તો મારી ના નથી આ 5 વર્ષના ભાણેજને અહીં મુકતી જા ને તું તારે ટેસ્ટથી જા અરે સાસુમાં આજે મારા વીરાના લગ્નનો 20 વર્ષે મારા વીરાના લગ્નનો લાવા લેવા જાવ તો એને સાથે લેતી જાવ ને બા હા હા તો હાલો તમને અડધે સુધી વળાવા આવું પણ મને તો એવું લાગે છે કે આ સુકન કઈક માઠા હોય એવું લાગે છે બહુ બટા ના સાસુમાં આજે ચોકન બહુ સભાઈ આવશે બા કોને તમે સાંભળો બહુ બટા બા આજે ડાબારે જમના લે તો સાસુમાં આવા ખોટા વિલાપ કરજો નહીં ભર્યા જાહુ ને હવાય આવશું સાસુમાં ગમે તેમ કરશો પણ તમે તો રોકાશો નહીં એવું મને લાગે છે હા બા જવો બટા આ 5 વર્ષના ભાણેજને કાન ખોલીને સાંભળી લેજો હું કહું છું દાંત કાઢીમાં કહું છું 5 વર્ષના ભાણેજ તો ખીલી કે ખોટ ખાપણ કઈ થયું ને તો તારી ખેર નથી અને પિંગલગઢના ઝાડવા જવા ભૂલી જશે અને મારા જેવી કોઈ હાહુની ભૂંડી ભલે બા શાંતિથી જાજે અને હું કહું છું ત્યાં જઈને પાછી મારા કઈ વગોણા કરતી નહીં હો ભલે બા અને જાજા કરીને જય શ્રી કૃષ્ણ કહી દેજે હા બા હા આવજો ત્યારે હા ये हाको हाको रत्न